હેલો, જય શ્રી કૃષ્ણ. જો ભૂંગળા બટેટાની રેસીપી લઈને આવી છું હું શોર્ટ વિડીયાના માધ્યમથી. ભૂંગળા બટેટા તમને શીખવાડું. પહેલાં તો ભૂંગળા તળી નાખવાના. થોડું તેલ આપણે જોઈતું હોય ને એટલું જ બાળવાનું, કારણ કે વધુ તેલ બાળવાથી આપણે એ તેલ પાછું સાચવી ના શકીએ, એને ઉપયોગમાં લઈ જ લેવું પડે તરત ને તરત. ચાલો, જો સાદા અને સિમ્પલ આ નાના છોકરાઓને પણ દઈ શકાય, જો 2 વર્ષનો છોકરો પણ ખાઈ શકે એટલા સ્પાઇસી નથી. એટલે જો સ્પાઇસી પણ કરી શકાય. લસણની આ સમયે લસણની ચટણી પણ નાખી શકાય, લીલા આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકાય, અને મસ્ત એવા એકદમ સ્પાઇસી પણ કરી શકાય. પણ અમે એટલું બધું સ્પાઇસી નથી ખાતા, એટલે સાદા ને સિમ્પલ. જો આ ટમેટું સુધારી નાખ્યું ઝીણું ઝીણું. એમાં કેરી અત્યારે તો આવે છે ને મસ્ત એવી કેરી, અમારા જ આંબાની છે, એટલે અડધી એ સુધારી નાખી અને મસાલો કરી નાખ્યો. હળદર મીઠું નાખી અને એકદમ સરસ એવી ગ્રેવી તેલમાં જ થવા દેવાની. આમ પણ ગ્રેવી કરી શકાય, પણ આવી રીતે ગ્રેવી કરશો તમે તો તમને પણ મસ્ત એવા ટેસ્ટી બનશે. એકવાર ટ્રાય કરજો. જો ધાણે જીરું તો 2 ચમચા ભરીને નાખી દેવાનું, અને કાશ્મીરી લાલ મરચું પણ ઝાઝું બધું ઉમેરી દેવાનું. અને હળદર તો આપણે પહેલાં જ નાખી હતી, અને મીઠું સૌથી પહેલાં નાખી દેવાનું. એટલે સરસ મજાના ટમેટાં એકદમ સતળાઈ જાય ત્યાર પછી જો બટેટા નાખીએ ને ત્યારે બહુ નહીં હલાવવાનું, એટલે એકદમ સરસ મજાના ભૂંગળા બટેટા થઈ જાય તૈયાર. નાના છોકરાઓથી લઈને મોટા વૃદ્ધ લોકો પણ ખાઈ શકે એવા મસ્ત એવા ભૂંગળા બટેટા. સ્પાઇસી બિલકુલ નહીં. સરસ મજાના ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા. ચાલો, ડીશ તૈયાર થઈ ગઈ. એમાં સેવ ઉમેરી શકાય, દહીં ઉમેરી શકાય. ચાલો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ.